રતનાલ ગામની પાડી અને પાડાએ તરણેતરના મેળામાં સર્જ્યું આકર્ષણ. મુખ્યમંત્રીના હસ્તે ઇનામ મેળવ્યું. તરણેતરના મેળામાં યોજાયેલ પશુ દર્શનમાં કચ્છ મોખરે રહ્યું હતું, જેમાં રતનાલ ગામની ગાયને પ્રથમ સ્થાન મળ્યું હતું. તેમજ આ મેળામાં રતનાલ ગામના જ નંદલાલભાઈ ત્રિકમભાઈ માતાની ભેંસોએ ગુજરાતમાં આકર્ષણ સર્જ્યું હતું, જેમાં તેમની પાડી આ શોમાં ચેમ્પિયન ઓફ ધ શોમાં પ્રથમ સ્થાન આવીને ₹51,000નું ઇનામ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મળ્યું હતું અને તેમનો જ પાડો ત્રીજા સ્થાને રહ્યો હતો, જેને 15,000નું ઇનામ મળ્યું હતું. અને આ રીતે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા એવા રતનાલ ગામે હવે પશુપાલન વ્યવસાયમાં પણ કચ્છનું નામ રોશન કર્યું હતું. અને આ પશુપાલકને વાસણભાઈ આહિર, રતનાલના સરપંચ શ્રી રણછોડભાઈ આહિરે અભિનંદન પાઠવ્યા હતા. સ્ટોરી બાય પ્રવીણ આહિર. મારું નામ નંદલાલ આહિર છે. અમે રતનાલ ગામ રહીએ છીએ. અમે તરણેતરના મેળે પહેલી વખત લઈ ગયા હતા અને તેને ચેમ્પિયન ઓફ ધ શો મળેલ છે અને આ પાડીનું નામ પોપટ રાખેલ છે. અમારે 54 ઢોર વાડી બાંધેલ છે. અમને તરણેતરના મેળે લઈ ગયા હતા, એમાં અમને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે ઇનામ મળ્યું 51,000. મેળામાં તો બહુ મજા આવી. કેટલા ઢોર, 300 ઢોર હતા. હરીફાઈ બહુ જામી હતી. જ્યારે અમને થયો કે જ્યારે પાડીનો નંબર આવી ગયા પાડાને, ત્યાં તો એણે કીધું કે તમારી પાડી નામની પોપટ હતી, એને ચેમ્પિયન ઓફ ધ શો મળેલ છે 51,000 રૂપિયા. પણ અમારો નામ એ મોતી 3.5 વર્ષનું પાડો હોય, એના પણ ત્રીજો નંબર આવેલ છે.